હેલો ગાઈસ, અમારા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો મિત્રો, આજે આપણે જવાનું છે પીપળિયા 4 રસ્તે। હું અને અરશદભાઈ બંને નીકળી ગયા ગાડી લઈને પીપળિયા 4 રસ્તે જવા માટે। ત્યાં તો રસ્તામાં જોયું તો રોડનું કામકાજ ચાલુ હતું। અમે ત્યાંથી આગળ બંને ચાલ્યા। ત્યાંથી અમે પહોંચવા અમને હર્ષદભાઈ કે મારે પણ ગાડી હાંકવી છે, તો હર્ષદભાઈને મેં કહ્યું કે તમે પણ ગાડી ચલાવી લ્યો। તો આપણે હર્ષદભાઈને ગાડી હાંકવા આપી દીધી। ત્યાંથી અમે બંને પણ પાછા નીકળી ગયા। ત્યાંથી અમે લોકો આગળ જઈ રહ્યા હતા। ત્યાં તો આવી ગયું માળિયાની પવનચક્કી દેખાણેલા તો ત્યાંથી અમે માળિયામાં એન્ટર કરી ગયા। અમે લોકો ત્યાંથી આગળ ચાલ્યા। ત્યાં તો જોયું તો ટ્રાફિક બાકાઝીકી બોલાવતી હતી, અને ત્યાં તો આ ગાડીવાળા ભાઈ મળી ગયા જે સાઈડ પણ અમને હર્ષદભાઈને નહોતા આપતા। ત્યાંથી અમે આગળ ચાલી નીકળ્યા। ત્યાં હર્ષદભાઈને માવો ખાવાની ઈચ્છા થઈ, તો હર્ષદભાઈ ચાલુ ગાડીએ માવો બનાવવા લાગ્યા। ત્યાંથી હર્ષદભાઈને તો લાગ્યું કે હવે આપણને આગળ હવે ક્યાંક દુકાન જવું છે, તો અહીંયા ગમના ગીત સાંભળીને આગળ શિવમ હોટલે પહોંચી ગયા। ત્યાંથી હર્ષદભાઈને તો ઈચ્છા થઈ બિસ્ટોલ પીવાની। હર્ષદભાઈ બિસ્ટોલ પીવે છે પણ તમે લોકો ના પીતા। ત્યાં તો આ ભાઈબંધ કે મને પણ બ્લોકમાં લઈ લ્યો, તો અમે એને પણ બ્લોકમાં લઈ લીધો। ત્યાંથી અમે હવે માવો ખાઈને આગળ ચાલ્યા। આગળ જતા જતા અમે પહોંચવા આવ્યા પીપળિયા 4 રસ્તે। ત્યાંથી તો અમે ધીમે ધીમે જવા માંડ્યા। અમે લોકો અહીંયાથી ચાલી નીકળ્યા અને પહોંચી ગયા પીપળિયા 4 રસ્તે। પીપળિયા 4 રસ્તે પહોંચીને તો અમને દુકાન મળતી જ નથી। અમારે ભરવાનું હતું ખાતર। ત્યાં હર્ષદભાઈએ ફોન કરીને એડ્રેસ પૂછી લીધો ને અમે પહોંચી ગયા દુકાને। અને પછી નાસ્તો કરવાની ઈચ્છા થઈ, તો હર્ષદભાઈને આપણે કરી લીધો નાસ્તો, અને નાસ્તો કરીને ગાડી ભરાઈ ગઈ ને આપણે ત્યાંથી નીકળી ગયા। ત્યાંથી આપણે જોયું તો હર્ષદભાઈને ફરી પાછી ભૂખ લાગી, તો આપણે ત્યાંથી ને મેંગીનો ઓર્ડર દઈ દીધો ને ચાલતા ચાલતા ગાડીમાં અમે અને હર્ષદભાઈએ મેંગી ખાઈ લીધી। ત્યાં તો હર્ષદભાઈને ફૂલ બાકાજીકી મોઢામાં બોલી ગઈ ને હર્ષદભાઈ મીંડા પાણી પીવા। ત્યાંથી અમે તેઓ આગળ ચાલ્યા, અને આગળ ચાલીને ખેતર પહોંચીને અમે ખાતર ગાડીની ખાલી કરી। ગાડી ખાલી કરીને હર્ષદભાઈ તો અહીંયા ખેતરમાં મોબાઈલ જોવા માંડ્યા। હર્ષદભાઈને તો મોબાઈલ જોતા જોતા અમારો બ્લોગ અહીંયા